નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં આણંદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેને જ લઈને હવે મહત્વના સમાચાર। કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। વોર્ડ નંબર 6 માં આખી પેનલ બિનહરીફ થઈ છે, તો ભાજપની આ જીત જોવા મળી રહી છે। વોર્ડ નંબર 7 માં બળ્યો છે, જેમાં સમાજ હોલ ખાતે કયા પક્ષને મત આપવો તેની મીટિંગ પણ યોજાઈ હતી। ભાઈ વિસ્તાર વાઇઝ આજ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ જોઈએ તો જામનગરમાં ઓછામાં ઓછા 25 થી 26,000 જેવા મતદાતાઓ છે। તો જે તે પાર્ટીઓએ છે મતદાતાઓની નોંધ ન લેતા એને ધ્યાનમાં રાખી આવનારા સમયોમાં મતદાન કઈ રીતે કરવું અમારે તેના માટે જ્ઞાતિ અગ્રણીઓ બધા ભેગા થયેલા છે અને પ્રમુખો સાથે હવે અમારી મિટિંગ હશે અને એ પ્રમુખો સાથે મિટિંગ થયા બાદ શું સ્ટ્રેટર્જી રાખવી તે અમે જણાવશું। તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। આજે ચૂંટણીનું ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી, તેને લઈને અનેક તો સાણંદ તાલુકા પંચાયતની બેઠક માટે ઉમેદવારે હવે ફોર્મ પરત ખેંચ્યું છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહીસાગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। 2 તાલુકા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોયલા અને ખેરોલી તાલુકા પંચાયતની સીટ બિનહરીફ થઈ છે। કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ પાછું ખેંચાતા ભાજપ બિનહરીફ રીતે ચૂંટાઈ આવ્યું। ભાજપ જિલ્લા પ્રમુખના પ્રયત્નોથી બંને સીટો બિનહરીફ થઈ છે, જેમાં ખેરોલી તાલુકા પંચાયત સીટ પર ભાજપના જયમિની પટેલિયા બિનહરીફ જાહેર થયા છે। 10 કોયલા તાલુકા પંચાયત સીટના ભાજપના શનાભાઈ ખાંટ બિનહરીફ જાહેર થયા। આજરોજ કોયલા 10 ઉપર મને બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમાજની સારી સેવા ભારતીય જનતા પાર્ટીનો કાયમ માટે સર્વાંગી વિકાસ થાય એ વિષય પર હું આગળ ચાલીશ। તો ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતની ચૂંટણી હવે રસપ્રદ બની છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાના ફાગવેલ ખાતેથી તાલુકા પંચાયતની ચૂંટણી હવે રસપ્રદ બની છે। અનેક સમીકરણો સર્જાય તેવી શક્યતા છે। ચિખલોડ બેઠક પરથી તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે, જેમાં તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાની એક અનોખી ઘટના સામે આવી છે। તો ફાગવેલ તાલુકા પંચાયતની દરેક બેઠક પરથી દરેક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા। 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા। ચિખલોડ બેઠકના ભાજપ, કોંગ્રેસ અને 2 અપક્ષ ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। આજે મારી ચિખલોડ બેઠકની સીટ ઉપર 4 ઉમેદવારી પત્રો રજૂ થયેલા હતા। 2 રાષ્ટ્રીય પક્ષોના હતા અને 2 અપક્ષના હતા। તો તેમના ઉમેદવારી પત્રો રજૂ થઈ ગયા હતા, ત્યાર પછી પાછા ખેંચવાની આજે મારી સમક્ષ જે નોટિસ રજૂ થઈ એ નોટિસ રજૂના કામે મેં નામદાર ચૂંટણી પંચની સૂચના અન્વયે ચૂંટણી મુક્તપણે, ન્યાયીપણે અને તટસ્થપણે યોજાય અને ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય અને દરેકે ચૂંટણી લડવી જોઈએ, જેથી લોકશાહીનું હનન ન થાય। લોકશાહીની રક્ષા માટે ચૂંટણી લડવી અનિવાર્ય છે। આવી આ 4 ઉમેદવાર અને તેમની સાથે આવેલા તેમના ટેકેદારોને મેં સમજૂતી આપેલ હતી। વારંવારની સમજૂતી આપવા છતાં આ 4 ઉમેદવારોએ મારી સમક્ષ એવી રીતે રજૂઆત કરેલ છે। તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ 2 ના કોંગ્રેસ ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા છે। તો વડોદરા ખાતેથી સમાચાર વડોદરા મહાનગરપાલિકાના વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પાદરા નગરપાલિકાના 2 વોર્ડ બિનહરીફ જાહેર થયા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાદરા નગરપાલિકા ચૂંટણીનો જે મામલો હતો તેને મામલે વધુ અપડેટ। નગરપાલિકાના 2 પણ એને એ જ નથી ખબર, જે એસટીના લોકો વિરોધ કરે છે એને, કે ભરતભાઈ સામળા છે એને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે સોમનાથ જિલ્લાની અંદર, અને એની સાથે બીજા અન્ય સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજને પણ એસટીનો દરજ્જો દેવામાં આવ્યો છે। હવે જો આ લોકો વિરોધ કરે છે જે રીતે કે ભાઈ ભાજપ અને પક્ષ અત્યારે એની ટિકિટ ખેંચવાનો મુદ્દો લે છે કે ભાઈ એસટીમાં હોવાથી
કે ન લેવાતી, તો એસટીનો પૂરો ઉપરથી આદિવાસી સમાજ જે કાંઈ છે એના ઉચ્ચ રાજકારણીઓ ભરતભાઈનો વિરોધ કરી અને એની ટિકિટ કાપવાનું કોશિશ કરે છે કે ભાઈ અન્ય વ્યક્તિ, અહીંયાના બહારનો વ્યક્તિ અમારે ન જોઈએ. તો અમારી પણ એક જ વસ્તુ છે, હું ભારતીય જનતા પાર્ટીનો 2013થી સક્રિય કાર્યકર્તા છું. નવસારી લોકસભા આઈટી સેલનો હું કન્વીનર રહી ચૂક્યો છું. આજે હું કામરેજ અંદર રહું છું. જો ભાજપ આવું કાર્ય કરશે તો હું ખુદ પણ ભાજપમાંથી મારું રાજીનામું આપી દઈશ અને તમામ વ્યક્તિઓ ભાજપના કાર્યમાં નહીં જોડાય. તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કામરેજ 2ના ભાજપના ઉમેદવાર દ્વારા પોતાનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે. તો આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમ. તો ખેડાના કપડવંજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નગરપાલિકાની બેઠકો બિનહરીફ થઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા કપડવંજ પાલિકાની ચૂંટણીને મામલે આ વધુ અપડેટ. તો ચૂંટણી ઉમેદવારી હવે પરત ખેંચવાનો સમય પૂર્ણ થયો છે અને તેને જ લઈને બોટાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો બોટાદમાં પણ અનેક પક્ષો દ્વારા હવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. તો અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સાંસદ ભરત સુતરિયા શાયરના અંદાજમાં જોવા મળ્યા છે. તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં તેમનો શાયરનો અંદાજ સામે આવ્યો છે. સાંસદ ભરત સુતરિયા ફરી શાયરના અંદાજમાં જોવા મળ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં શાયરી કરી. બોલી કહેવત છે ને કે ભાઈ બોલો આમ આમ કે છે પછી પાછળ જ ઓલું કરું, ખરાબ તમે નથી ને ખરાબ એ નથી. એટલે અંતમાં એટલું કે તું મુझे मैं तुझे इल्जाम तो देते हैं लेकिन अपने गिरेबान में जागता तू भी नहीं मैं भी नहीं, गलत फहमियों ने दूरी खींच ली वरना बुरा तो तू भी नहीं मैं भी नहीं. તો વાવથરાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવી રહ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું આ નિવેદન સામે આવ્યું છે. સનાતનમાં મહિલા સંમેલનમાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. ગૌહત્યાને લઈને કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. એક ગૌહત્યારાઓને ઉસ્કા કરીને રહીશ. આમને માત્ર જેલ મોકલવા પૂરતું જ નહીં, અનેક ગૌહત્યારાઓને 20 વર્ષની સજા તો અનેક ગૌહત્યારાઓને 7 વર્ષની સજા, 7 વર્ષથી લઈને આજીવન કારાવાસની સજા અપાવવા માટે આપણા ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. અને આવા જ અનેક ગૌહત્યારાઓને હજી બી મજબૂત સજા અપાવવા માટે આજે આપ સૌના આશીર્વાદ જોડે હું મક્કમતાથી નિર્ધાર કરું છું કે ગુજરાતના એક એક ખૂણેથી આ ગૌ હત્યારાઓને પકડીને જેલના હવાલે બંધ કરવા પૂરતું નહીં, એને ભવિષ્યની અંદર એવી કડક સજા અપાવશો કે ગૌ માતાએ જોઈને એના કતલ કરવાનું તો દૂર દૂર તક 7 પેઢીઓ તક નહીં વિચારે. અને સમાચારો પર નજર કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. તો ઇસ્કોન એટ્રિયા નામની બિલ્ડિંગમાં આગની ઘટના બની, તેને જ પગલે વેપાર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. તો ઇસ્કોન એટ્રિયામાં મેજર કોલ જાહેર કરાયો. ગોત્રી રોડ પર સ્થિત ફ્લેટના ઉપરના માળે આગ લાગી હતી. રહેવાસીઓ ઝડપથી બહાર દોડી આવ્યા હતા. 5મા માળે આગની આ ઘટના બની છે. ગોત્રી સેવાસી રોડ મારી પોતાની ઓફિસ છે, વરદાન પેટ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ. હું જ કંપનીનો ઓનર છું અને અમે લોકોએ બધાને પહેલા બહાર જ કાઢ્યા. જે નુકસાન થશે પહોંચી વળી, પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અને રાજેશભાઈને આવવાથી થોડો અમને પાવર વધારે કોઈ અગમ્ય કારણોસર છઠ્ઠા માળે કોઈ જોવા નહીં, પહેલા બધાને બહાર જ કાઢ્યા. શેના માટે આગ લાગી આપણે પછી જોઈશું. મેં કીધું આગ થોડી વધારે થઈ ગઈ છે અત્યારે, પણ આ આગ બોલાય તો સારું. અમારા સેકન્ડ ફ્લોરમાં પણ ચાલુ થઈ ગઈ છે અત્યારે હાલ. ગિરીશભાઈ ભોજક, હું એમડી છું કંપનીનો. એક એસી ફક્ત હું આવ્યો ત્યારે 1 કલાક પહેલાની વાત છે. એક જ જગ્યાએ આગ લાગેલી હતી પણ બધા જ લોકો એક્ટિવ હતા. અમારા ભોજકભાઈથી માંડીને બધા જ લોકો. હું અહીંથી પસાર થતો તો તરત ઊભો રહી અમે ફાયરને કર્યો. અમે જેટલા બી લોકો હતા, લોકો આરામથી બેસેલા હતા. અંડરગ્રાઉન્ડથી માંડીને 8 ફ્લોરના બધા જ લોકોને ખાલી કર્યા. 400 થી 500 લોકો હતા. 40 જેટલી બિલ્ડિંગોમાં ઓફિસ બિલ્ડિંગ છે. બધા જ સદનસીબે કોઈ પણ જાનહાનિ નથી. નુકસાન મોટું છે પણ ભગવાનની કૃપા. તાત્કાલિક કમિશનર ફાયરના 10 થી 15 કોલ હતા.
હાઈરાઇઝ બિલ્ડિંગ હોવાથી સ્પાઇરલ તાત્કાલિક મંગાવવામાં આવ્યું. જસ્ટ અહીંયા હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર 7th ફ્લોર પર ફાયર થઈ છે તેવો કોલ મળ્યો છે. અત્યારે કામગીરી ચાલુ છે. થોડી વાર રહીને આપણે આગળની માહિતી આપું. ના, અત્યારે હું જસ્ટ પહોંચ્યો છું. કોઈ જાનહાનિ અત્યારે હાલમાં છે નહીં. રેસ્ક્યુ ને જે પણ હું જસ્ટ અભી હાલ પહોંચ્યો છું, એટલે મારા જવાનો આગળ શું કામગીરી કરી એની પણ માહિતી લેવાની હજુ બાકી છે. આગળ જ્યાં સુધી કંટ્રોલ ના થાય ત્યાં પછી તમને જાણ કરું છું. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલું ઇસ્કોન એટ્રિયમમાં અચાનક અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગ એટલી વિકરાળ બની હતી કે તેના ગોટા જે ધુમાડા છે તે દૂર દૂર સુધી જોવા મળતા હતા. ફાયર વિભાગને જ્યારે કોલ મળવા પામ્યો હતો ત્યારે ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર આવીને આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો ખાસ કરીને જે આ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે તેવી રીતની આધારભૂત સૂત્રો દ્વારા જાણ થઈ છે. તે પ્રમાણે આપણે જોઈ શકીએ જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જે આગ ઓલવવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જોઈ શકીએ 8 થી 9 જે ફાયરના ટેન્કર છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. વિસ્તારમાં આની જાણ થતાં લોકટોળા પણ ઉમટી પડ્યા છે. તેને હટાવવા માટે પોલીસ પણ હવે સક્રિય થઈ છે. સાથે ફાયર વિભાગની ટીમની સાથે જીઈબી સહિત અનેકો જે વિભાગની ટીમો છે તે અહીંયા આવી પહોંચી છે. આપણે જોઈ શકીએ છીએ પ્રમાણે અત્યારે ફાયર જે એક્સટિંગ્વિશર એટલે પાણીના મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં આપણે પ્રમાણે આ કમર્શિયલ એક કોમ્પ્લેક્સ હતું અને ઇસ્કોન એટ્રિયા તેની બાજુમાં જ આવેલું ઇસ્કોન હાઇટ્સ છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે જે રહેવાસીઓ છે તે રહેવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે, કારણ કે આ અગમ્ય કારણસર આગ લાગતા નુકસાનીની જો આપણે વાત કરતા હોઈએ તો આ જે એલ્કો પેનલ છે તે એલ્કો પેનલ બળીને ખાક થઈ ગઈ છે, જે એલિવેશન માટે વાપરવામાં આવે છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવે છે. મોટી જે જોતજોતામાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જે ફાયર વિભાગના લશ્કરો છે તેમના દ્વારા આ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. હવે જોવામાં આવે જે પ્રમાણે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા એ કરવામાં આવી રહ્યું છે. હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર અત્યારે પ્રાપ્ત થયા નથી, પણ જે પ્રમાણે અત્યારે આ ફાયરનું આપણે જોતા આપણને ખબર પડે છે કે આગ કેટલી વિકરાળ હશે અને ફાયર વિભાગ દ્વારા અત્યારે જે કામ ફાયર જે ઓલવવાની છે આગ ઓલવવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર જે વિવિધ ટીમો છે તે પણ અત્યારે સ્થળ ઉપર આવી પહોંચી છે. થોડો ભયનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે બાજુમાં આવેલા જે ઇસ્કોન હાઇટ્સના રહેવાસીઓ છે તે પણ અહીંયા આવે છે. તે પણ ચિંતાતુર છે, કારણ કે આગ હજી કાબુમાં આવી નથી અને હવે રેસ્ક્યુ પ્રક્રિયા જે છે ને પાણીનો મારો ચલાવીને જે ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો સુરેન્દ્રનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ઉઠાંતરી કેસમાં 2 મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર ખાતેથી 2 મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી. ઉઠાંતરી કેસમાં આ બંનેની અટકાયત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર બેંક ઓફ બરોડા બહાર 3 લાખની ઉઠાંતરી કરી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.